કુરુક્ષેત્ર ક્યાં આવ્યું એમ બૃહસ્પતિએ પ્રશ્ન પૂછતા યાજ્ઞવલ્કલે કહ્યું કે આ શરીર જ કુરુક્ષેત્ર છે અને આવી મુક્ત ક્ષેત્ર કહ્યું જ્યાં મુક્ત જીવાત્મા રહે તે પરમાત્માનું ધામ અવિમુક્ત ધામ કહેવાય છે. આથી જ્ઞાની મનુષ્ય જ્યાં જાય છે ત્યાં આ મુક્ત તીર્થો એની સાથે જ રહે છે. એ અવિમુક્ત જ વારાણસી કાશીના નામે પણ ઓળખાય છે, કેમ કે એ વર્ણા અને નાસી એ બે શક્તિની વચમાં રહેલું છે. જે શક્તિ ઇન્દ્રિયોના દોષોનું નિવારણ કરે છે વર્ણા છે, અને જે શક્તિ ઇન્દ્રિયોથી થયેલી પાપોનો નાશ કરે છે તે નાસી છે. એ જીવાત્મા ભવા અને નાકના ઉપલા ભાગની સંધિમાં રહે છે. આથી તેની ત્યાં પૂજા કરવી. ત્યાર પછી જનક રાજાએ યાજ્ઞવલ્ક મુનિને સંન્યાસ આશ્રમનો ઉપદેશ આપવાનું કહ્યું. તેમણે ઉત્તરમાં જણાવ્યું કે મનુષ્ય બ્રહ્મચાર્ય 25 વર્ષ, ગૃહસ્થ 25 વર્ષ અને વાનપ્રસાદ 25 વર્ષ એમ 75 વર્ષે સંન્યાસ ચારે આશ્રમો એક પછી એક સ્વીકારવા જોઈએ. પરંતુ કોઈ પણ આશ્રમમાં હોય તોય વૈરાગ આવતા તે સંન્યાસી બની શકે છે. છેવટે જણાવ્યું જ્યારે સંન્યાસીનો મરણ સમય પાસે આવે ત્યારે તેણે અહંતા મમતાને છોડીને ધ્યાન કરી આત્મામાં એકાગ્રતા સાધી દેહ ત્યાગ કરવો. શરીરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વગેરેથી શરીરમાં કચરો, ટીવી, મોબાઈલ, સિરિયલના વગેરે જોવા અને ખાવાથી શરીરમાં કચરો પડે છે. તે સમાધિ વડે બાળવો છે. અને ફરી જો મનુષ્ય થવું હોય તો પથ્થરની મૂર્તિને પૂજવાનું છોડી દો. પોતાના હૃદયમાં આત્માની પૂજાથી પોતાનું કલ્યાણ થાય છે. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 76માં પુરાવો છે.